નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। અમદાવાદના મહિલા કલાકારોએ ઇન્ટેજિબલ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગરના ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરી। ગુજરાત પ્રવાસન નિગમ અને અતુલ્ય વારસોના સંયુક્ત ઉપક્રમે મહિલા આર્ટિઝન ગ્રુપ માટે વિશેષ પ્રવાસનું આયોજન કરાયું। ગુજરાત પ્રવાસન નિગમ અને અતુલ્ય વારસોના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઇન્ટેજિબલ વડનગર કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના મહિલા આર્ટિઝન ગ્રુપ માટે એક વિશેષ પ્રવાસન મુલાકાતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। વડનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વાંસકામ, ભરતકામ અને મિરર વર્ક જેવી પરંપરાગત હસ્તકળા સાથે સંકળાયેલા અમદાવાદના મહિલા કલાકારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રવાસન મુખ્ય ઉદ્દેશ ગુજરાતના પ્રાચીન વારસાની ઓળખને વધુ સુદૃઢ બનાવવાનો અને મહિલા કલાકારોને સ્થાનિક સંસ્કૃતિ તથા કલા કૌશલ્ય સાથે સીધા જોડવાનો રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત અત્યંત ભાવુક અને ભક્તિમય વાતાવરણમાં સર્જાઈ હતી, જેમાં સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ભક્તિ ગીતોએ સૌ કોઈનું મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારબાદ અમદાવાદથી આવેલી મહિલા આર્ટિઝન્સે વડનગર વિશ્વ પ્રસિદ્ધ પ્રાચીન અને ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મહિલાઓએ વડનગરની સમૃદ્ધ વારસાગાથા વિશે ગહન વિગતો મેળવી હતી અને તેના સાંસ્કૃતિક મહત્વને સમજવાનો પ્રયત્ન કર્યો હતો। આ ઐતિહાસિક સ્થળની મુલાકાત કલાકારો માટે તેમના કૌશલ્યમાં નવો દ્રષ્ટિકોણ ઉમેરનારી સાબિત થઈ હતી। આયોજનના ભાગરૂપે મહિલા કલાકારોએ વડનગર ખાતે નિર્મિત અદ્યતન મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી। મ્યુઝિયમમાં પ્રદર્શિત વડનગરની સદીઓ જૂના ભાતીગળ વારસા અને ઐતિહાસિક વિગતો જોઈને કલાકારો પ્રભાવિત થયા હતા। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલા શ્રાવણોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આ મહિલા આર્ટિઝન ગ્રુપ ઉપસ્થિત રહ્યું હતું, જો તેઓએ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતોનો આનંદ માણ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા મહિલા કલાકારોને ગુજરાતની જીવંત વિરાસત અને હસ્તકળાના સમન્વયને નજીકથી જોવાની અને જાણવાની એક અન્ય તક પ્રાપ્ત થઈ હતી। એબલ 24 ન્યૂઝ।